નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તમારું। તો આજે આપણે વાત કરીશું પેપળું ગામના અનોખા ઇતિહાસ વિશે। તો મિત્રો, બનાસકાંઠાના લાખણી તાલુકામાં આવેલા પેપળું ગામ સાથે વર્ષો જૂનો ઇતિહાસ જોડાયેલો છે। અહીં 750 વર્ષ કરતાં પણ વધારે સમયથી બેસતા વરસ અને ભાઈબીજનો મેળો ભરાય છે। પેપળુંનો ઇતિહાસ રાજસ્થાન રાજવી પરિવાર સાથે જોડાયેલો છે। દુનિયા ભલે આધુનિક થઈ ગઈ, પરંતુ પેપળું ગામના લોકો 750 વર્ષ જૂની પરંપરાને આજે પણ સાચવી રાખી છે। આજે પણ અહીંના લોકો ભારે ઉત્સાહ સાથે મેળાનું આયોજન કરતા હોય છે। નકળંગ ધામ પેપળુંમાં ગુજરાત નહીં, ભારતભરના લોકો દર્શન કરવા માટે આવતા હોય છે। તો મિત્રો, ઉલ્લેખનીય છે કે પેપળું ગામમાં નિસકલંગી નકળંગ ભગવાનનું મંદિર પણ આવેલું છે, જેને 7 ગામોનું મઠ પણ કહેવામાં આવે છે। બેસતા વર્ષના દિવસથી લઈને ભાઈબીજની રાત્રિ સુધી અહીં મેળો યથાવત રહે છે। સમસ્ત ગામના લોકો આ દિવસોમાં પોતાના ઘરે મહેમાનોના સ્વાગત માટે આનંદની લાગણી અનુભવતા હોય છે। પેપળું ગામના આ મેળાને અશ્વમેળો પણ કહેવામાં આવે છે। બેસતા વર્ષની રાત્રિમાં અશ્વધારીઓ નકળંગ ભગવાનના દર્શન કરવા અને બહેનના કોલ માટે નકળંગ ધામ પેપળું આવે છે। તો મિત્રો, પેપળું ગામમાં પરણેલા અને રાઠોડ કુળના વંશજ સોપાબાઈને ચૂંદડી ઓઢાડવા માટે મુડેઠા અને નેસડાના અશ્વધારીઓ બહેનનો કોલ નિભાવવા માટે આવે છે। આ પરંપરા છેલ્લા 750 વર્ષથી ચાલી આવે છે। ખાસ વાત એ છે કે આ પરંપરાને પેપળું અને નેસડા મુડેઠાના લોકો સાચવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આ મેળામાં દરેક વ્યક્તિના હાથમાં હથિયાર જોવા મળે છે અને આજ દિન સુધી કોઈ અઘટિત ઘટના બની નથી। ઉત્તર ગુજરાતમાં બેસતા વર્ષનો આ સૌથી મોટો મેળો છે, જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી છે। પેપળું ગામમાં બહેન સોપાબાઈને મળવા માટે બખ્તર પહેરીને અશ્વધારીઓ આવતા હોય છે। પરંપરા અનુસાર આ સમગ્ર મેળાનું આયોજન કરવામાં આવે છે, કારણ કે આ પરંપરા છેલ્લા 750 વર્ષથી કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર સચવાઈ રહી છે। મુડેઠા ગામના લોકો સવામણ લોખંડનું બખ્તર પહેરીને ધર્મની બહેનને ચૂંદડી આપવાના કોલને નિભાવવા માટે આવે છે। ઉલ્લેખનીય છે કે આ પરંપરાને સાચવવા માટે આજે પણ લોકો એટલો જ ઉત્સાહ દાખવે છે। ખૂબ જ ઉત્સાહ સાથે પેપળુંવાસીઓ દ્વારા નેસડા અને મુડેઠાના અશ્વધારીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવતું હોય છે। આજથી 750 વર્ષ પહેલાં રાજસ્થાનમાં આવેલા જાલોરના વિરમસિંહ ચૌહાણના રાજવીના રજવાડા ઉપર દિલ્હીના બાદશાહે ઈસવીસન 1300ની સાલમાં અલાઉદ્દીન ખિલજીના લશ્કરે જાલોરના વિરમસિંહ ચૌહાણના રજવાડા ઉપર હુમલો કર્યો। તેમના સાથીઓએ કેસરિયા કરવાનું નક્કી કરતા રાજવી વિરમસિંહ ચૌહાણે પોતાની સ્વરૂપવાન કુંવરી નામે સોપાબાઈ એક સાધુ અચળનાથ સાથે આ કુંવરી સોપાબાઈને લઈ જંગલમાં જવાનો આદેશ રાજવી વિરમસિંહ ચૌહાણે કર્યો હતો। આ સાધુ મહાત્માએ સોપાબાઈને લઈને ગુજરાતના બનાસકાંઠાના લાખણી તાલુકાના પેપળું ગામે ફરતા ફરતા આવ્યા અને અહીંના વાઘેલા વંશની રાજવી સાથે તેમના લગ્ન કરાવ્યા હતા। ઉલ્લેખનીય છે કે લોકો તે પરંપરાને આજે પણ ખુમારી અને આનંદ સાથે સાચવી રહ્યા છે। બેસતા વર્ષની રાત્રિએ આખું મંદિર શણગારવામાં આવે છે, જેમાં ગામના યુવાનો જોડાઈ જતા હોય છે। આ દિવસની તૈયારી અગાઉથી આયોજન કરવામાં આવે છે। વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવતો હોય છે, પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે આજ સુધી કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના બની નથી, કારણ કે લોકોને ભગવાન નકળંગ પર આસ્થા અને વિશ્વાસ છે, જે વર્ષોથી લોકોના હૃદયમાં સચવાયેલો છે। આમ મિત્રો, પેપળું ગામની એક બીજી પણ જાણવા જેવી બાબત છે। લાખણી તાલુકાના પેપળું ગામે આવેલ નકળંગ ભગવાનના મંદિરનો ઇતિહાસ આ ગામ સાથે જોડાયેલો છે। વર્ષો પહેલાંના સાધુ સંતો દ્વારા નકળંગ ભગવાનના મંદિરે પૂજા અર્ચના કરવામાં આવતી હતી। તે સમયથી સાધુ સંતો દ્વારા આ ગામમાં એક પણ મકાન ધાબાવાળું ન બનવા માટે આ ગામ લોકોને જણાવવામાં આવ્યું હતું, અને જે પણ વ્યક્તિ આ ગામમાં નકળંગ ભગવાનના મંદિરથી ઉપર ધાબાવાળું મકાન બનાવશે
તેના પરિવારમાં વિઘ્નો શરૂ થઈ જશે તેઓ શ્રાપ આપીને ગયા હતા. તે દિવસથી આજ દિન સુધી આ ગામમાં એક પણ વ્યક્તિ ધાબાવાળું મકાન બનાવતો નથી અને તમામ લોકો એક માળનું પતરાવાળું મકાન બનાવીને પોતાના પરિવાર સાથે વસવાટ કરે છે. મહત્ત્વની વાત એ છે કે વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ દરેક સમાજના લોકો ગામમાં નિભાવી રહ્યા છે. જ્યાં પણ નજર કરીએ ત્યાં માત્ર નળિયાવાળા જ ખર્ચે જોવા મળે છે. અહીં શાળાઓ પણ નળિયાવાળા અને પતરાવાળી બનાવવામાં આવી છે અને હાલ શાળાઓમાં બાળકો અભ્યાસ પણ લઈ રહ્યા છે. દરેક ગામ આજે વિકાસના પંથે આગળ વધી રહી છે, પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાનું પેપળું ગામ પોતાના ઇતિહાસને લઈ આજે પણ પરંપરા નિભાવી રહ્યું છે. 5000થી વધુ વસ્તી ધરાવતું આ ગામ આજે પણ 700 વર્ષ પહેલાંના સાધુ સંતો દ્વારા આપવામાં આવેલી મકાનની પરંપરા આજે પણ નિભાવી રહ્યા છે. આજે સામાન્ય રીતે કોઈ પણ લગ્ન દીકરી કે દીકરાના કરવાના હોય ત્યારે તેમનો પરિવાર સામે કેવું ઘર છે અને કેવો પરિવાર છે તે જોઈને લગ્ન કરતા હોય, જ્યારે આ ગામમાં તો એક પણ મકાન ધાબાવાળું નથી. તે અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે વર્ષોથી ચાલી આવતી અમારા ગામની આ પરંપરા આજુબાજુના મોટા ભાગના ગામના લોકોને જાણે છે અને તેના કારણે અમારા ગામના દીકરી આપવાની હોય કે પછી દીકરીને લગ્ન કરીને લાવવાની હોય કોઈ પણ મુશ્કેલી પડતી નથી. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને લઈ લોકો લગ્ન પ્રસંગે ધામધૂમપૂર્વક જોડાઈ અને લગ્ન ગ્રંથિથી આ ગામ લોકોની સાથે જોડાય છે. આ ગામમાં મોટો પરિવાર હોય તો એક જ દિવાલ વચ્ચે મકાનો બનાવી ભાઈઓ એકબીજાને સાથે સહકાર આપે અને પોતાનું જીવન જીવે છે. સામાન્ય રીતે આજે મોજ શોખની દુનિયામાં જીવતા લોકો કરતાં આ ગામના લોકોનું જીવન એક અલગ રીતે તરી આવે છે. આમ પેપળું ગામે 5000ની વસ્તી ધરાવતું ગામ છે. અહીં ઠાકોર, રબારી, વાલ્મીકી, રાવર, રુહાર અને અન્ય સમાજના લોકો વસવાટ કરે છે. પરંતુ 700 વર્ષથી ગામમાં ધાબાવાળું મકાન ન બનાવવાની પરંપરા આજે પણ આ તમામ સમાજના લોકો નિભાવી રહ્યા છે. વર્ષો પહેલાં આ ગામમાં રબારી સમાજના 2 લોકો દ્વારા આ ગામમાં ધાબાવાળું મકાન બનાવવામાં આવ્યું હતું. પરંતુ ગામમાં વર્ષોથી લોકોમાં એવી શ્રદ્ધા છે કે જે પણ વ્યક્તિ આ ગામમાં ધાબાવાળું મકાન બનાવશે તેના ઘરની પરિસ્થિતિ નકળમ ભગવાન સારી નહીં રહેવા દે. ત્યારે ધાબાવાળું મકાન બનાવતાની સાથે રબારી સમાજના 2 પરિવારોને પરિસ્થિતિ બગડવાની શરૂઆત થઈ અને તાત્કાલિક ધાબુ તોડવામાં આવ્યું. ત્યારબાદ પરિવારની ફરીથી પરિસ્થિતિ સારી થઈ તો બીજી બાજુ લુહાર સમાજના વ્યક્તિ દ્વારા પણ આ ગામમાં ધાબુ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ ધાબુ બનાવવાની સાથે તેના પરિવારમાં પણ બનાવ બનવાના શરૂ થઈ ગયા અને તાત્કાલિક તેને ધાબુ બનાવેલું તોડી નાખ્યું. આમ આ ગામમાં જે પણ વ્યક્તિ ધાબાવાળું મકાન બનાવવાની શરૂઆત કરે છે તેના ઘરની પરિસ્થિતિ બગડવાની શરૂ થઈ જાય છે, જેના કારણે આજે પણ ગામમાં એક પણ વ્યક્તિ ધાબાવાળું મકાન બનાવી શકતો નથી. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના પેપળું ગામનો ઇતિહાસ 700 વર્ષ જૂનો છે અને આ ગામમાં 700 વર્ષથી સાધુ સંતો દ્વારા આપવામાં આવેલ વચન આજે પણ ગામના લોકો નિભાવી રહ્યા છે. ત્યારે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ધાબાવાળું મકાન નહીં પરંતુ સાદા નળિયાવાળા મકાનની પરંપરા આગળ પણ યુવા પેઢી જણાવશે તેવું હાલ તો પેપળું ગામના લોકો માની રહ્યા છે. તો મિત્રો, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી તમને આવા અવનવા ઇતિહાસના વિડીયો જાણવામાં મળી રહેશે.